નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના માનદ વેતનમાં વધારો કરવા બાબત એક મહત્વની અપડેટ સામે આવી રહી છે। આંગણવાડી વર્કરોની હડતાલ જે ઘણા લાંબા સમયથી ચાલી રહી છે, હવે દશેરા પહેલા એટલે કે 10 દિવસની અંદર આંગણવાડી કાર્યકરો અને તેડાગરોના વેતનમાં વધારો થાય તેવું જોવા મળી રહ્યું છે। તો આંગણવાડી કાર્યકરો અને સહાયકોએ તેમના માનદ વેતનમાં વધારાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું અને જો તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય તો આંદોલનની ચેતવણી પણ આપી હતી। આંગણવાડી વર્કરોની હડતાલ, કાર્યકરોની હડતાલથી સરકારની ચિંતા વધી ગઈ હતી, પરંતુ બીજી તરફ આંગણવાડી કાર્યકરો અને સહાયકો સંઘે પણ તેમની માંગણીઓ માટે આંદોલન શરૂ કર્યું હતું। તેનાથી હવે સરકારની ચિંતા વધારે થઈ ગઈ છે। એટલું જ નહીં, ધીમે ધીમે આંદોલન ચલાવી રહેલા યુનિયને ભવિષ્યમાં અનિશ્ચિત હડતાલ પર જવાની ચેતવણી પણ આપી છે। આંગણવાડી કાર્યકરો હડતાલ આંગણવાડી કાર્યકર સહાયકો સંગઠનનો આરોપ છે કે સરકાર તેમની પડતર માંગણીઓ પૂર્ણ કરી રહી નથી અને તેમના પગારમાં વધારો કરવામાં આવી રહ્યો નથી। તેમણે વારંવાર વહીવટી તંત્ર સમક્ષ તેમની માંગણીઓ રજૂ કરી છે, પરંતુ સરકારે તેમના પર કોઈ ધ્યાન આપ્યું નથી। આ જ કારણે હવે તેમની પાસે તેમની માંગણીઓ પૂર્ણ કરવા માટે વિરોધ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી। આ પ્રસંગે સરગુજા જિલ્લાના આંગણવાડી કાર્યકર્તાઓ અને સહાયકો સંગઠને એક દિવસનો વિરોધ અને રેલી યોજી મુખ્યમંત્રીના નામે વહીવટી તંત્રને એક આવેદનપત્ર સુપરત કર્યું। સંગઠને સ્પષ્ટ ચેતવણી આપી છે કે તેઓ ભવિષ્યમાં 10 દિવસની હડતાલ પર જશે, ત્યારબાદ તેઓ કાળી પટ્ટી પહેરીને તેમની ફરજો બજાવશે। જો સરકાર હજુ પણ તેમની માંગણીઓ પૂર્ણ નહીં કરે તો સહાયકો અને કાર્યકરો અનિશ્ચિત સમય માટે હડતાલ પર ઉતરશે। ધન્યવાદ।